કેટલીક વખત શું થાય છે કે રિલેશનશિપ અને ફ્રેન્ડશિપમાં પ્રોબ્લેમ્સ થાય તો એ તૂટી જતા હોય છે. અને મોટાભાગે આવી પરિસ્થિતિમાં કોઈક બેસ્ટ ફ્રેન્ડ આવીને તમને એમ કહે છે કે યાર મૂવ ઓન કરતા શીખ. અને મૂવ ઓનનો સૌથી મોટો પ્રિન્સિપલ છે ફોરગેટ ઓર ફોરગીવ. હ્યુમન બ્રેન આટલા સિમ્પલ પ્રિન્સિપલ પર કામ નથી કરતું. સમજાવું તમને. કોઈ પણ જાતના વ્યક્તિ સાથે જ્યારે તમે સમય વિતાવેલો હોય ત્યારે વ્યક્તિ તમારી અલગ અલગ આદત, તમારી મેમરીઝ ને તમારા ઇમોશન્સની અંદર ઘૂસી ગયેલો હોય. બ્રેન કોઈ હાર્ડ ડિસ્ક નથી કે તમે કોઈ વ્યક્તિ સાથેના અનુભવને કમ્પ્લીટલી ડિલીટ કરી દો, એટલે કે ફોરગેટ કરી દો. ઇટ ઇઝ ઇમ્પોસિબલ. યાદ રાખજો, મેમરી બ્રેનમાં જ્યારે સ્ટોર થાય છે ત્યારે એક ઇમોશન સાથે સ્ટોર થાય છે. જ્યારે પણ તમારું એ ઇમોશન અલગ અલગ પરિસ્થિતિમાં અવેકન થશે ત્યારે વ્યક્તિ કે વસ્તુ સાથે રિલેટેડ બધી જ મેમરી તમને યાદ આવશે. સો એક વસ્તુ તો ક્લિયર થઈ ગઈ, તમે વ્યક્તિને ફોરગેટ નથી કરી શકતા. સેકન્ડ પ્રિન્સિપલ ફોરગીવ. યાર તમે કોઈ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા નથી કે જેણે દર વખતે એક જજમેન્ટ આપવાનું છે કે જાઓ તમને બાય ઇજ્જત બરી કરવામાં આવ્યા છે, મતલબ ફોરગીવ કરવામાં આવ્યા છે. કોઈ વ્યક્તિ જો તમને છોડીને જતો રહ્યો તો કોઈક ઊંડો ઘાવ મૂકીને તો જશે, અને તમને ઘાવ આપનારા માણસને તમે ફોરગીવ નથી કરી શકતા. મૂવ ઓનનો પ્રિન્સિપલ બહુ સિમ્પલ છે. લોકો તમારી આજુબાજુ એક્ઝિસ્ટ કરશે, લોકો એમની જિંદગી તમારા વગર પણ જીવશે અને કદાચ તમારા વગર તમારા કરતાં સારી પણ જીવી શકશે. પણ જો તમે તમારો ફોકસ એક્સટર્નલાઇઝની બદલે ઇન્ટરનલાઇઝ કરી શકશો, મતલબ તમારા વગર એ લોકો કેટલા ખુશ કે દુઃખી છે એના કરતાં ઇરરિસ્પેક્ટિવ ઓફ ધેમ તમે કેટલા ખુશ કે દુઃખી રહી શકો છો, એના ઉપર તમારો મૂવ ઓન નક્કી થશે. આમાં પ્રોબ્લેમ ક્યાં છે? ક્લોઝર કોઈ વ્યક્તિ તમને નથી આપી શકતો. ક્લોઝર અંદરથી આવે છે. અને ક્લોઝર ફોરગેટ કે ફોરગીવ નથી માંગતો. ક્લોઝર એમ જુએ છે કે કોઈ પણ સંબંધ તૂટવાના સમીકરણ શું હતા. એ પ્રોબ્લેમ એ દિવસે થવાને કારણે બ્રેકઅપ કે ઝઘડો નહોતો થયો, પણ લાંબા સમયથી ચાલતા આવતા ડિફરન્સ ઓફ ઓપિનિયન અને કોન્ફ્લિક્ટ્સને કારણે એક ક્રેસેન્ડો આવ્યો હતો કે સંબંધ તૂટી ગયેલા હતા. જો તમે આ દરેક નાના નાના કોન્ફ્લિક્ટ્સ અને ડિફરન્સ ઓફ ઓપિનિયનને સમજી શકશો તો તમને ખ્યાલ આવશે કે મે બી ધ ફ્રેન્ડશિપ ઓફ રિલેશનશિપ વોઝ જસ્ટ નોટ મેન્ટ ટુ બી. આઈ ડોન્ટ નીડ ટુ ફોરગીવ ઓર ફોરગેટ પીપલ. આઈ જસ્ટ નીડ ટુ ટેક કેર ઓફ માય સેલ્ફ. મારે પોતાનું ધ્યાન રાખી અને પોતાને સમાજમાં ફરીથી પ્રસ્થાપિત કરવાનું છે. આ તમારું મૂવ ઓન કે ક્લોઝર રહેશે.